નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનર. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ઘડે આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ કરશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભવ્ય સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ, જેમ બેને કીધું, બધી પંચાંગ, દિન વિશેષ બધું જ આપણે માહિતી આપીએ છીએ. આજે ખાસ રસપ્રદ માહિતી આપવાની છે. કાલથી પિતૃમાસ શરૂ થઈ રહ્યો છે, શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યું છે. તો શું કરવાથી લાભ થાય અને કેમ આપણે પિતૃપક્ષને કહેવાય છે કે ભાઈ ઉપાય કરવા જોઈએ, કેમ પિતૃપક્ષમાં આપણે કાગવાસ નાખવો જોઈએ. તો આ બધાની જાણકારી સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવોની. શરૂઆત કરીશું પહેલાં પ્રથમ પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 8/9/2025 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે ભાદરવા વદ એકમ છે. રાશિ મીન રાશિ છે. મીન રાશિના મૂળાક્ષર દ, ચ, જ અને થ છે. પૂર્વ ભાદ્રપદ્ર નક્ષત્ર રહેશે. ધૃતિ નામનો યોગ રહેશે અને બાલવ નામનું કરણ રહેશે. કાલે પંચક કે વિછોડો નથી. તમે જોશો તો કાલે પંચક રહેશે કારણ કે મીનનો ચંદ્ર ઉતરશે અને વિછોડો નહીં જોવા મળે. સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર મીન રાશિમાં છે. સવારના 6:23 સૂર્યોદય છે તો સૂર્યાસ્ત સાંજે 6:50 છે. કાલે ચંદ્રોદય 7:17, ચંદ્રાસ્ત 6:43 છે. અને બીજું કે આજે ચંદ્રગ્રહણ છે. દર્શક મિત્રો, બને ત્યાં સુધી રાત્રે બહાર ના નીકળશો, ખાસ ધ્યાન રાખશું. અભિજીત મુહૂર્ત 12:12 થી 1:02 રહેશે. રાહુકાળ 7:56 થી 9:30 રહેશે. હવે આ અભિજીત મુહૂર્તમાં નાનું મોટું કામ કરાય. ફરીવાર માંગલિક કાર્ય કે કોઈ સારા કામ ના થાય કારણ કે ચતુર્માસ ચાલે છે એટલે કોઈ સારા કામ તો નહીં થઈ શકે, પણ નાની મોટી કોઈ ભગવાનની ભક્તિ, ધાર્મિક વિધિ કરવી હોય તો થઈ શકશે. એકંદરે કાલે શ્રાદ્ધ પક્ષ છે. શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓને યાદ કરીને વંદન કરવાના હોય છે તો તે કરીશું. શરૂઆત કરીએ આપણે પિતૃમાસના પ્રથમ દિવસથી અને અમાસ દિવસ સુધી આપણે પિતૃઓને યાદ કરીએ છીએ. તેની વિગતવાર માહિતી આપીશું. કાલે આપણે જોવા જાવ તો રાહુકાળ 7:56 થી 9:30 અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી સારા કામ ન થાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે એકમનું શ્રાદ્ધ છે એટલે કે કાલે પ્રથમ શ્રાદ્ધ એકમનું શ્રાદ્ધ એટલે કે જે પિતૃઓના જે તિથિ હોય તે મરણ તિથિમાં એકમ આવતી હોય એ લોકો એકમનું શ્રાદ્ધ કરે. આપણે શ્રાદ્ધ કરવાનું એક આમ જોવા જાવ તો ભૌગોલિક કારણ પણ છે, વૈજ્ઞાનિક કારણ પણ છે અને આપણા ધર્મની શાસ્ત્ર સાથેનું પણ કારણ છે. અત્યારે શરદ ઋતુ ચાલી રહી છે. આપણે ખીર અને એવું કહેવાય છે કે ભાઈ ખાસ આપણે પિતૃઓને ખીર ચડાવીએ છીએ અને રોટલીને ખવડાવીએ છીએ, ખીર અને રોટલી. પણ આ શરદ ઋતુમાં સૌથી ઉત્તમ આહાર જે કહેવાય ને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ને ભૌગોલિક દ્રષ્ટિકોણથી, તો તમે જોજો કે એ ખીર છે. આપણે આ આયુર્વેદમાં પણ લખેલું છે કે અત્યારે શરદ ઋતુ ચાલે છે અને શરદ ઋતુમાં આપણે કોઈ પણ પશુને, પ્રાણીને ખીર ચડાવે ને પોતે મનુષ્ય જો આ સમયમાં ખીર ખાય ને તો એનાથી ઉત્તમ અમૃત કશું જ નથી કીધું. વિચારો, એનાથી ઉત્તમ અમૃત કશું જ નથી. માટે શરદ પૂનમના દિવસે આપણે ખીર કે દૂધ પૌવા બનાવીએ છીએ. આનાથી ઉત્તમ અમૃત કશું જ નથી કીધું. માટે પિતૃમાસમાં આપણે દરેક લોકોને ખીર ખવડાવીએ છીએ. ખીર ખાવી જોઈએ અને પશુ પ્રાણીને પણ ખવડાવવી જોઈએ કારણ કે એનાથી ઉત્તમ આહાર, ઉત્તમ ટોનિક કોઈ નથી. તો કાલે એકમનું શ્રાદ્ધ છે દર્શક મિત્રો. કાલે તમારા જે પણ પિતૃઓ છે તેમને યાદ કરીને એકમનું શ્રાદ્ધ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ઘડિયાની માહિતી આપો.
દિવસ રાતમાં પ્રથમ ચોગડિયું જે છે તે અમૃત ચોગડિયું છે, સવારના 6:23 થી 7:57 કલાકનું. બીજું શુભ ચોગડિયું 9:30 થી 11:03 કલાકનું. ત્રીજું લાભ ચોગડિયું 3:45 થી 5:17 કલાકનું. અને પછી આવશે અમૃત ચોગડિયું 5:17 થી 6:50 કલાકનું. ફરી એકવાર અમૃત, શુભ, લાભ અને અમૃત 4 ચોગડિયા, ચારે સારા ચોગડિયા. રાત્રિનું ચોગડિયું લાભ 11:10 થી 12:35 કલાક. કોઈ પણ નાની મોટી ગતિવિધિ કરવી છે, કામ કરવું છે તો આ ચોગડિયામાં જોઈને કરો, ફળ સારું મળશે. સારા ચોગડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપે છે, તેનું ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજનો પહેલો આપણે વિશેષ મુદ્દો કે આજે પૂનમ અને ગ્રહણ છે, અને કાલથી પિતૃમાસ છે. હવે આ પૂનમ અને ગ્રહણ, આજે ચંદ્રગ્રહણ છે. કદાચ જો આકાશ ચોખ્ખું હશે તો તમને આજે ચંદ્ર લાલ કલરનો દેખાશે, પણ કદાચ આકાશમાં વાદળો છે તો ચંદ્રગ્રહણ તમે નહીં જોઈ શકો, નરી આંખે તો નહીં દેખાય. પણ કદાચ જો સારું રહ્યો વાતાવરણમાં તો તમે આજે એને લાલ કલરનો જોઈ શકશો. જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય કે સૂર્યગ્રહણ થાય તેના નજીકના સમયની અંદર બીજું ગ્રહણ ઊભું જ હોય. જેમ કે આજે 7 તારીખ છે, 7 સપ્ટેમ્બરના દિવસે ચંદ્રગ્રહણ રાત્રે થાય છે, એવું 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ થાય છે. તમે જોજો, પૃથ્વીની ધરાથી સૂર્ય અને ચંદ્ર ફરતા હોય, ચંદ્ર વચ્ચે આવે તો ચંદ્રગ્રહણ, અને એ સમયના એક્ઝેક્ટ અમાસે સૂર્ય અને ચંદ્ર જ્યારે બંને ભેગા હોય ત્યારે સૂર્યગ્રહણ થતું હોય. તો 21મી તારીખે શું થવાનું છે? સૂર્યગ્રહણ. હવે આની આજે રસપ્રદ માહિતી આપું છું. હવે આ જ્યારે પણ ચંદ્રગ્રહણથી સૂર્યગ્રહણનો જે સમયકાળ હોય ને, ત્યારે પૃથ્વી ઉપર, એટલે જે જગ્યા પર આ ગ્રહણ દેખાવાનું હોય એવી જગ્યા ઉપર કોઈ મોટી દુર્ઘટનાઓ બને. તો આજે ભાઈ આપણને આ ગ્રહણ ક્યાં દેખાવાનું છે? તો કે ભાઈ એશિયા ખંડમાં, મિડલ ઇસ્ટના ખંડમાં ને આફ્રિકા ખંડમાં આ દેખાવાના છે. જ્યાં જ્યાં આ ગ્રહણ દેખાવે ને ત્યાં ત્યાં વસ્તુ બને. તો આ સમયની અંદર, એટલે કે 7 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બરની અંદર આ જગ્યા ઉપર મોટી આફતો, કુદરતી હોનારતો કે કોઈ આકસ્મિક દુર્ઘટનાઓ બનવાના યોગ છે. જ્યારે જ્યારે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના વચ્ચેનો જે સમયકાળ હોય ત્યારે નાના મોટા રોગચાળા, આવી દુર્ઘટનાઓ પણ ફેલાતી હોય છે અને થતી પણ હોય છે. તે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોયું, અને આપણા જ્યોતિષ શાસ્ત્રોમાં પણ કેવું સચોટ છે આપણું શાસ્ત્ર, વિચારો, લખેલું જ હોય કે ભાઈ જ્યારે ચંદ્રગ્રહણથી સૂર્યગ્રહણ કે સૂર્યગ્રહણથી ચંદ્રગ્રહણ હોય ને, એ સમયમાં જે તે જગ્યા પર આ ગ્રહણ દેખાયું હોય ત્યાં નાની મોટી દુર્ઘટનાઓ, આકસ્મિક ઘટનાઓ કે રોગચાળા ફેલાય છે. તો આ વસ્તુ થઈ. તો દર્શક મિત્રો, આ સમયમાં આપણે ખાસ ફરી એકવાર ધ્યાન રાખવાનું, બહારનો ખોરાક ખાતા, બહારનું જમતા, અને કારણ કે રોગચાળો પણ લખેલો છે ને, માટે શરદ ઋતુ ચાલે છે અને સીધો સંબંધ શરદ ઋતુ સાથે આવ્યો, અને આને આપણે આ બધું કનેક્ટેડ છે. શરદ ઋતુમાં બને ત્યાં સુધી જમીનથી વસ્તુ જે ઉગતી હોય તેનું ઓછું ખાવું. એટલા જ માટે અત્યારે તમે જોજો કે ભાઈ લોકો ચતુર્માસમાં ડુંગળી લસણનો ત્યાગ કરે છે, બટેકાનો ત્યાગ કરે છે, કારણ કે આયુર્વેદનો આ એક ઉપાય છે. બીજું કે અત્યારે ખીર સૌથી ઉત્તમ રહે. ખીર ખાવાથી માણસનું શરીર અમૃત સમાન બને છે, સ્વાસ્થ્ય એનું સારું રહે છે, અને ટોનિક પ્રક્રિયા બેલેન્સ રહે છે. અને માટે જ આપણે આ કાલથી પિતૃમાસ ચાલુ થશે, ને પિતૃમાસમાં આપણે એટલા માટે જ ગાય, કૂતરા અને કાગવાસ એટલે કે કાગડાને આપણે ખવડાવીએ છીએ. અને જે કાગડો છે ને, તેને આપણા જ્યોતિષ શાસ્ત્રમાં એને પિતૃઓનો દરજ્જો આપ્યો છે, એટલે કે પિતૃઓની શાંતિ માટે પણ એ જો ખાય તો એને શાંતિ રહે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કે ભાઈ બધા લોકો ખાય તો એ સારું રહે. કદાચ કાગડો નહીં હોય તો આ પૃથ્વી પર બધી જે નકામી વસ્તુ છે, ખરાબ વસ્તુ છે, કચરો છે, એ વધતો જ હશે. તો આ બહુ ડીપ એસ્ટ્રોલોજી એન્ડ સાયન્સ કનેક્ટેડ હોય છે. સાથે પિતૃઓને આપણે યાદ એટલા માટે પણ કરીએ છીએ કે આ સમયમાં સૌથી હાઈએસ્ટ વસ્તુઓ તમને પિતૃઓને લગતી જોવા મળે છે. એટલા માટે આપણે પિતૃઓને યાદ કરવાનો હોય છે. પિતૃ દોષ જ્યારે કુંડળીમાં બનતા હોય, જેમ કે સૂર્ય ચંદ્ર સાથે હોય તો પિતૃદોષ થાય, સૂર્ય શનિ સાથે હોય તો પિતૃદોષ થાય, સૂર્ય રાહુ હોય તો ગ્રહણ દોષ થાય. શનિ કેતુને પણ અમુક લોકો પિતૃદોષ સાથે સંબંધ ધરાવે છે. તો જ્યારે પણ આવા લોકોની કુંડળીમાં પણ શનિ કેતુ, સૂર્ય શનિ, સૂર્ય રાહુ હોય તો પિતૃદોષ અપાવે છે. એવા લોકોને પણ આ સમયમાં ખાસ પિતૃઓનું દાન કરવું, એટલે કે કાગવાસ કરવો,
પશુ પ્રાણીને ખીર ચડાવી, ખીર ખાવી, અને તમારે પણ દર્શક મિત્રો અત્યારે ખીર ખાવાની છે. ફરીવાર આનો સીધો સંબંધ આયુર્વેદ સાથે આવે છે. અત્યારે શરદ ઋતુમાં ખીર સૌથી અમૃત તુલ્ય વસ્તુ ગણવામાં આવી છે. એટલે રોજ સવારે એક વાડકી ભરીને તો ખીર બધાએ ખાવાની છે. આ ખાસ ધ્યાન રાખવાનું દર્શક મિત્રો. અને બધાને ખવડાવવાની બી ખરી. બધાને આપણે ફળ મળે, અમૃત આપીએ ને એનું. તો આ વસ્તુ છે. જ્યારે કુંડળીમાં ફરી એકવાર સૂર્ય શનિનો પિતૃદોષ બનતો હોય ત્યારે પણ માણસને આ વસ્તુ કરવી જરૂરી છે. જો તમને સપનામાં પાણી કે નાગ દેખાતો હોય તો પણ આ 15 દિવસ પિતૃઓને ખાસ યાદ કરજો. પિતૃઓ બોલી નથી શકતા, સંકેત આપે છે, અને સંકેત માત્ર સ્વપ્નમાં આવીને પાણી કે નાગ જો તમને આવતો હોય ત્યારે આપે છે. તો જો તમને પણ સ્વપ્નની અંદર પાણી કે નાગ દેખાય છે, 3 થી 5ના સમયમાં ઊંઘ ઉડી જાય છે, ત્યારે તમારે પિતૃઓને ખાસ યાદ કરવા, પાણીયારે દીવો કરવો પિતૃઓને. કાલથી પિતૃ માસ ચાલી રહ્યો છે. પિતૃઓને યાદ કરીને પ્રકાશનું દાન અને ભોજન કોઈ પણ વ્યક્તિને ખવડાવો. નિર્ધન વ્યક્તિને, મૂંગા પશુ પ્રાણીને ખવડાવો. આનાથી તમને લાભ થશે. પીપળે જળ ચડાવવાનું રહેતું હોય છે. આ સમયમાં પીપળે જળ ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવાની હોય છે. આટલું કરશો ચોક્કસથી તમને લાભ જોવાશે. તમારો જે આ પિતૃ માસ છે તે સફળ થશે, અને પિતૃના આશીર્વાદથી તમારા મનવંચિત ફળની પ્રાપ્તિ પણ થશે. સૌથી મોટું ફળ જે આપે તે પિતૃઓ આપે છે દર્શક મિત્રો. એટલે પિતૃ માસમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું કે બને એટલું પિતૃઓ પક્ષ તરફથી દાન થાય. તો આપણે આવતીકાલથી આ શરૂઆત કરીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ, જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. સમયમાં મદરૂપ થવા માટે વાપરો. ઉતાવળ બહુ સારી નથી. કામમાં નાનું મોટું નુકસાન જણાય. વાદળી શુભ કલર, શુભાંક 8 રહે. વૃષભ રાશિ, વિચાર્યા વગર વચન આપશો નહીં. બોલો એ સમજી વિચારીને બોલજો, ને કોઈને વચન આપો તો સવાર વિચારજો. ખોટું સાહસ કરવું નહીં. મોટી જગ્યાએ કોઈ ખોટા સાહસ ના થાય તેનું ધ્યાન રાખજો. ખર્ચમાં વધારો થઈ શકે છે. ખોટા ખર્ચા આવી શકે છે. આકસ્મિક ખર્ચા આવીને ઉભા રહે. બાળકોથી લાભ થાય, બાળકોથી ફાયદો થાય. પીળો શુભ કલર, શુભાંક 6 રહે. મિથુન રાશિ, લાગણીને ઠેસ ના પહોંચે તેવા તેનું ખાસ ધ્યાન રાખજો. તમારી લાગણીને કોઈ ઠેસ પહોંચાડીને ના જાય. બીજું, બચાયેલું ધન કામમાં આવશે. જે તે પૈસા બચાયા છે તે ચોક્કસપણે કામમાં આવે. કોઈની જોડે અણગમો ના થાય. બોલવાનું કોઈની જોડે ના થાય, અણગમો ના થાય, તેનું પણ ધ્યાન રાખશે. કરુ કંપનીઓ જે આજુબાજુમાં ફરતી હોય, બધી કરુ કંપનીઓથી સાવધાન. 24 કલાકમાં પૈસા પાછા આપી દઈશ, 7 દિવસમાં પાછા આપી દઈશ, અથવા તો 2 દિવસમાં પૈસા આપી દઈશ, ને પછી એ 2 દિવસ, 2 મહિના, 2 વર્ષ થઈ જાય છે. એટલે આવી બધી કરુ કંપનીથી મિથુન રાશિ સાવધાન રહે. જાંબલી શુભ કલર, શુભાંક 4. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. અન્ય પર ખર્ચ કરતા તમારી પર ખર્ચા કરવાનું સારું રહેશે. લોકો ઉપર ખર્ચા બહુ કર્યા, તમારી ઉપર કરજો. ઘરમાં નાના મોટા ફેરફાર થશે. નવી વસ્તુ આવે, જવાબદારીનું સોંપન થાય, અને કાલે કુળદેવીની માળા તમારા માટે સારી રહે, પોઝિટિવ રહેવા માટે. લીલો શુભ કલર, શુભાંક 2. સિંહ રાશિને ભૂતકાળના વ્યક્તિઓ પાછા મળે, ભૂતકાળના વ્યક્તિઓ જોડે સંપર્ક થાય. દિવસ સારો, યાદગાર બની શકે છે. વતન, તમારા વતનની યાદ આવે તમને. પોતાને તમારું વતન પુકાર્યા કરે છે. નિંદા ના કરો. ભગવાન બધાનું ભલું કરશે અને સારું જ કરશે. આપણે કોઈ નિંદા કરવાથી આગળ જવાના નથી. ભૂરો શુભ કલર, શુભાંક 1. કન્યા રાશિ, નવા રહસ્યો બહાર આવે, નવી વસ્તુઓ જાણવા મળે, તમારા મિત્રને તમારી લાગણી સમજાય, નવા કપડાની ખરીદી થાય, રોકાણથી લાભ થાય, રોકાણથી ફાયદો થાય. રાતો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી બોલો. ટીવીનો વોલ્યુમ બંધ કરજો. હેલો. હા, જય માતાજી. જય જય માતાજી. માતાજી. આ ચંદ્રગ્રહણ આજે થવાનું છે, તો વૃશ્ચિક રાશિ માટે કેવું રહેશે? ચંદ્રગ્રહણ થવાનું હોય, ગોચર ગ્રહો જેની પર હોય ને એની પર આધાર રાખે. પર્ટિક્યુલર કોઈ રાશિ કે કોઈ વ્યક્તિ નહીં, એની પર્સનલાઇઝ કુંડલી અને એનું ગોચર કુંડલી પર આધાર રાખે છે. એટલે દરેકને નાની મોટી ઇફેક્ટ વધારે કે ઓછી એના પર્સનલ કુંડલીના આધારે પડશે.
જેમ કે જેને કુંડળીમાં ચંદ્ર રાહુ છે એ લોકોને બહુ સાવધાન રહેવાનું, જેની કુંડળીમાં ચંદ્ર કેતુ જોડે છે એને સાવધાન રહેવાનું. વૃશ્ચિક રાશિ અને મકર રાશિની જો વાત કરીએ તો થોડુંક સાવધાન રહેવાનું છે, પણ આ જનરલાઇઝ છે. પર્સનલ કુંડળીમાં શું બેઠું છે એ આધારે એનું ફળ મળે છે. તો દરેક લોકો ફરી એકવાર કોઈ પર્ટિક્યુલર રાશિ કરતા પર્સનલાઇઝ ગોચર કુંડળીમાં જે ગ્રહોનું સ્થિતિ છે, જેમ કે અત્યારે તમે જો તો ચંદ્ર રાહુ જોડે છે, બરોબર? તો એ ચંદ્ર રાહુના કારણે તમારી પોતાની કુંડળીમાં જો ચંદ્ર રાહુ જોડે હશે તો અસર વધારે કરશે. ખાસ ધ્યાન રાખીશું. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જેની લોકોની પણ કુંડળીમાં ચંદ્ર રાહુ ચંદ્ર કેતુ જોડે છે, ચંદ્ર એકલો છે, એ બધા આજે માત્ર શિવજીનું નામ લે. વૃશ્ચિક રાશિ મકર રાશિ વાળા બંને, કારણ કે ચંદ્ર વૃશ્ચિકનો અને મકરનો બંનેનો અસ્ત ન થાય, એટલે એનું પણ ધ્યાન રાખવાનું. જી બેન. જી મહારાજ, આપણી સાથે અનેક કોલર પણ જોડાયેલા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ સાહેબ. હવે મારે જમણ વિશે મારે પૂછ્યું હતું કે એમની જન્મ તારીખ છે 2/1/2000. જી સમય છે સવારે 6:12 જી સવારે, અને જન્મ સ્થળ છે માનસા ગાંધીનગર. જી. હા, હવે એમને શું જે દુકાનો 2 અમદાવાદ છે તે દુકાનો વેચાતી નથી, બરોબર? અને એમના ભવિષ્ય વિશે થોડું જાણવું હતું, તો શું કરવું એમ? જો તુલા રાશિનો ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, 11ની તિથિ, રવિવારનો દિવસ છે. કુંડળીમાં સૂર્ય બુધ લગ્નના સ્થાનમાં છે અને મંગળ શત્રુના ઘરનો બેઠો છે. મહાદશા અંતરદશાની જો વાત કરીએ તો અત્યારે શનિની મહાદશા ચાલે છે, રાહુની અંતરદશા છે ભાઈ. હવે આવતા વર્ષની ફેબ્રુઆરી પછી એના થોડાક યોગ સારા બને છે. ત્યાં પછી એને મકાન વેચાવાના યોગ છે, દુકાન વેચાવાના યોગ છે. ત્યાં સુધી થોડી શાંતિ રાખે. ઉપાય આપું છું, કરવાથી કામ વહેલું થઈ શકે છે. મંગળવારે ધજા, દાડમનું ફળ અને એક સૂકી ખારેક હનુમાનજીને ચડાવવાથી એનું કામ ઝડપથી થશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, પૈસા ખર્ચા વધુ થાય છે, હાથમાં પૈસા આવતા નથી, ટકતા નથી. ધ્યાન રાખજો. બાળકોથી નાની મોટી ફરિયાદ રહે. બાળક કોઈ કશું કરીને ના આવે, કાંડ બાંડ કરે નહીં. બાળકો ક્યાંક કોઈકને મારીને વગાડીને કે કશું ના કરે, એનું ધ્યાન રાખજો. છુપા આશીર્વાદ કામમાં આવશે. શંકાશીલ સ્વભાવ છોડજો ભાઈ. તુલા રાશિનો સ્વભાવ અત્યારે થોડો શંકાશીલ બહુ બની ગયો, નેગેટિવ થઈ ગયા. પોઝિટિવ રહો. પોપટી સોપ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિ, બોળપણનો લાભ કોઈ લે નહીં. ધ્યાન રાખજો. મનથી મજબૂત બનજો. છેતરી કોઈ ના જાય. એમ તો વૃશ્ચિક રાશિ ક્યાંય છેતરાય એવી નથી, હોશિયાર રાશિ છે, પણ તો બી ધ્યાન રાખવાનું. માથાને લગતી સમસ્યા ના રહે. અને મહેમાન અતિથિ આવી શકે છે. મેં કીધું ને અત્યારે વૃશ્ચિક રાશિને ચંદ્રની સીધી અસર થાય, એટલે થોડુંક ધ્યાન રાખે. સફેદ શુભ કલર, શુભાંક 3. ધનરાશિ, પૈસાનો સંગ્રહ તમારા માટે બહુ સારો રહેશે. નિરાશામાંથી બહાર આવો. જે પણ થયું પૂરું કરો. હવે સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરજો. અને વેપારી વર્ગ માટે દિવસ બહુ જ સારો અને ઉત્તમ છે. સોનેરી શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સાચા સાથીદારની શોધ પૂરી થશે. સારું વ્યક્તિ મળશે, સાચો વ્યક્તિ મળશે જે તમારા દિવસને યાદગાર બનાવે. નવો વળાંક આવશે. સાંજ પછી કોઈ એકાદ સારા સમાચાર પણ મળશે. પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો રાખજો. પાડોશીથી સાચવીશું. કાળો શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિ, મજબૂત નિર્ણય લેવાય. સારા એવા નિર્ણય લઈ શકાય છે. નવી માહિતી મળે, નવા રસ્તા ખુલે. અંગત માર્ગદર્શન તમારી રાહ જોઈ રહ્યું છે. ધ્યાન અને યોગ કરવો. લાલ શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, જિદ્દી સ્વભાવ છોડો. અટકેલી વાતો ઉકેલાશે. ધારેલ વ્યક્તિ જોડે મિલન થશે અને વિચારોને નવો વેગ મળશે, નવી દિશા મળે. કંઈ પણ તમારા પોતાના માટે વિચારો છો, નવો વેગ, નવી દિશા મળે. ક્રીમ શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. વર્ષ 2025 કેવું રહેશે આપણે જોઈશું. સરસ મજાનું કાર્ડ. હવે બેને જે કાર્ડ કાઢ્યું છે ને, ધ ટાવર કરીને કાર્ડ કાઢ્યું છે, એટલે થોડુંક સાવચેતીવાળું કાર્ડ કાઢ્યું છે બેને, કે ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે થોડુંક સાવચેત રહે. શું? એક તો અગ્નિથી ખાસ સાવધાન રહે. કાલે જેનો પણ જન્મદિવસ છે દર્શક મિત્રો, અગ્નિથી સાવધાન રહેજો. બીજું, ઊંચાઈવાળી જગ્યા ઉપરથી સાવધાન રહેજો, પાણીની નજીક ના જતા. અને ત્રીજું કે ખાસ કોઈ વસ્તુથી
તમે દૂર રહેજો, કોઈ એવી જગ્યા ઉપર એકલા ના જતા, કોઈ એવી જગ્યા ઉપર ક્યાંય એકલું ના જવું રાત પછી, તેનું ખાસ ધ્યાન રાખે. જેનો પણ કાલે જન્મદિવસ છે, અચાનક કોઈ સડન ચેન્જીસ થઈ શકે છે જીવનમાં, સાથે ખોટા ઝઘડા, ખોટા માનસિક રીતે હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. અને ફરીવાર ઘરમાં કે તમારી પોતાની વસ્તુ ચોરી ના થાય, ક્યાંય ખોવાઈ ના જાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર્શક મિત્રો અત્યારથી કહી દઉં છું જેથી તમે સાવચેત રહો, ચોરી ના થાય, વસ્તુ ખોવાઈ ના જાય, આડી અવડી મુકાઈ ના જાય, તેનું ખાસ ધ્યાન રાખે. શું કરવાથી લાભ થશે? દર સોમવારે ભગવાન શંકરને એક સફેદ ફૂલ અને શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી લાભ થશે. આટલું કરજો, ચડાવજો ભગવાન શંકરને એક સફેદ ફૂલને, પછી તમારી પાસે રાખજો જેથી તમને આખો દિવસ પોઝિટિવિટી મળ્યા કરે. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે પિતૃમાસ ચાલી રહ્યો છે અને ખાસ શ્રાદ્ધને લઈને પણ ખૂબ સુંદર માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ નિહાળજો, તમારા પરિવારજનો મિત્રોને શેર કરજો, સાથે જ કોમેન્ટમાં લખીને જણાવજો કે તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.